હાલ નરેન્દ્ર મોદી પર મોટો હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને કારણે શેર બજારમાં ગભરાટ અને ઘણા દેશોના શેર બજારોમાં ભાડે ઘટાડા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખોટા અંદાજનો પર્દાફાશ કર્યો છે। આ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે એક લવચીક ઉત્પાદન અને આધારિત અર્થતંત્ર બનાવવું પડશે। ટ્રમ્પે ખોટી માન્યતાઓ પર્દાફાશ કર્યો છે। આ વાસ્તવિકતા સામે આવી રહી છે અને પીએમ મોદી ક્યાંક દેખાતા નથી। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યું છે કે ભારતે વાસ્તવિકતા સ્વીકારવી પડશે। આપણી પાસે એક સ્થિતિસ્થાપક ઉત્પાદન આધારિત અર્થતંત્ર બનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી જે બધા ભારતીયો માટે કાર્ય કરે। અગાઉ પાટણામાં જે બંધારણ સુરક્ષા પરિષદને સંબોધિત કરતી વખતે ગાંધીએ કહ્યું હતું કે શેર બજારમાં મોટા ઘટાડા માટે અમેરિકન રાષ્ટ્રપતિ જવાબદાર છે। તેમણે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિએ શેર બજારને ક્રેશ કરી દીધું છે। અહીં 1%થી ઓછા લોકોએ શેર બજારમાં પોતાના પૈસા રોક્યા છે, જેનો અર્થ એ થાય છે કે શેર બજાર માટે તમારા માટે નથી। તેમ અમર્યાદિત પૈસા કમાય છે અને પરંતુ તમને તેનો લાભ મળતો નથી। તમને જણાવી દઈએ કે આ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફને કારણે આ અઠવાડિયાની શરૂઆતમાં જ વૈશ્વિક શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને ટ્રમ્પના ટેરિફ હુમલાને કારણે વૈશ્વિક સ્તરે ઇક્વિટીમાં વેચવાલી જોવા મળી હતી અને ભારત પણ આનો અપવાદ રહી શક્યું નથી। આ રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત કાર્યભાર સંભાળ્યા પછી ટ્રમ્પ ટેરિફ પર આક્રમક રહ્યા છે। આ ગયા અઠવાડિયે જ તેમણે ભારત સહિત લગભગ 5 ડઝન દેશો પર પારસ્પરિક કર લાદ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી આવા સમાચારની અપડેટ મળતી રહે।